ઝાલોદ શહેર ખાતે એક બનાવ બનવા પામેલ, જેમાં શહેરના રહેવાસી હિતેશભાઈ પંચાલ નાઓને 4 ઈસમોએ મળી તેમના લગ્ન કરાવી આપશું એવી વાત કરી એમને ઠગાઈ કરી એમની પાસેથી કુલે રૂપિયા 2,40,000 જુદી જુદી રીતે પડાવી લીધેલા હતા. જે બાબતે હિતેશભાઈ પંચાલ નાઓએ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આરોપી તરીકે કૃષ્ણકાંત પટેલ રહે રણિયાળ તાલુકો ઝાલોદ તેમજ મધ્યપ્રદેશના રહેવાસી બાબુલાલ પાટીદાર, તરુણભાઈ તેમજ મમતાબેન ચૌહાણ નાઓ આરોપી તરીકે હતા. જેમાં બનાવની ગંભીરતા જોઈ આરોપીઓ પકડવા માટે એક ટીમની રચના કરી મધ્યપ્રદેશ ખાતે ઝાલોદ પોલીસના કર્મચારીઓ એક છટકાના અનુસંધાને વરરાજાના માતા પિતા તેમજ એના સગા સંબંધીઓનો વેશ ધારણ કરી છટકા અનુસંધાને આરોપીઓને બોલાવી તેમને ધરપકડ કરી ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે. હાલમાં કૃષ્ણકાંત પટેલ રહે રણિયાર, બાબુલાલ પાટીદાર રહે મધ્યપ્રદેશ, તરુણભાઈ મધ્યપ્રદેશ, આ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને મમતાબેન ચૌહાણ હાલ ધરપકડથી દૂર છે. તેમની તપાસ તજવીજ ચાલુ છે. દાહોદ કલેક્ટરની અધ્યક્ષતામાં જળ અને સ્વચ્છ ભારત મિશનની જિલ્લા સમીક્ષા બેઠક યોજાઈ. આ તારીખ 7/7/2026 મંગળવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં દાહોદ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છ ભારત મિશન DWSM અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જળ જીવન મિશન, ગ્રામ્ય પાણી પુરવઠા યોજના તેમજ સ્વચ્છ ભારત મિશન હેઠળ ચાલી રહેલી વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનિટ મેનેજર દ્વારા પ્રેઝન્ટેશન મારફતે જળ જીવન મિશન હેઠળ ચાલી રહેલી કામગીરી, ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની હાલની પરિસ્થિતિ, ઓપરેટરોની જરૂરિયાત, જર્જરિત પાણીની ટાંકીઓ તેમજ જળ સેવા આંકલન અંગે માહિતી રજૂ કરી હતી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ સિટીઝન એપ્લિકેશન મારફતે મળેલ વ્યક્તિગત શૌચાલય માટેની અરજીઓ, ચાલુ વર્ષ દરમિયાન મંજૂર થયેલા કામો અને થયેલા ખર્ચની વિગતો પણ રજૂ કરી હતી. જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમે પાણી પુરવઠા અને સ્વચ્છ ભારત મિશન હેઠળ તમામ કામગીરીને પ્રાથમિકતા આપી સમયમર્યાદા પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ હેલ્પલાઇન પર મળતી ફરિયાદોનો પણ સમયસર નિકાલ કરવા તેમજ નવા બોરવેલ અને હેન્ડપંપ માટે મળેલી અરજીઓ ઝડપથી કાર્યવાહી કરવા માટે પાણી પુરવઠા વિભાગને નિર્દેશ આપવામાં આવ્યા હતા. બેઠકમાં પીવાના પાણીની સુવિધા વધુ અસરકારક બનાવવા તેમજ સ્વચ્છ ભારત મિશનના લક્ષ્યાંકોને સમયસર પૂર્ણ કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. આ તારીખ 7/7/2026 મંગળવારના રોજ બપોર 3:30 સુધીમાં દાહોદ જિલ્લામાં આખરે મેઘરાજાની જોરદાર ધમાકેદાર બેટિંગ શરૂ થતાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલા દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન બનેલા લોકોને વરસાદથી રાહત અનુભવાઈ હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં આનંદનો માહોલ પણ જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લાના દાહોદ, લીંબડી, કારઠ, મીરાખેડી, ટાંડી સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે માર્ગો પર પાણી પણ ભરાયા હતા. ત્યારે ખેડૂતોમાં પણ હાલ ખુશીની માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો આ વરસાદને આશીર્વાદ સમાન સાબિત થતું હોય તેવું માની રહ્યા છે અને વરસાદ શરૂ થતાં અનેક ખેડૂતો પોતાના ખેતરમાં વાવણીની કામગીરી માટે સજ્જ બન્યા છે. ખેતી માટે જરૂરી ભેજ મળતા આ વર્ષ સારો પાક થવાની આશા પણ તેઓએ વ્યક્ત કરી હતી. વરસાદના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગરમી અને ભેજથી કંટાળેલા લોકોને ઠંડક મળતા જનજીવનમાં પણ રાહતને અનુભવાઈ હતી. બાળકો અને યુવાનોમાં પણ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહેશે તો સારા એવા પાક થવાની અને વાવણી મળશે. ત્યારે કૃષિ ઉત્પાદન પર સકારાત્મક અસર પડશે. હવામાનમાં આવેલા આ પલટાને લઈને સમગ્ર જિલ્લામાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ RTO ઓફિસ દ્વારા અરજદારોને રોડ સેફટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ તારીખ 7/7/2026 મંગળવારના રોજ બપોરે 2:30 સુધીમાં આરટીઓ ઓફિસ દાહોદ દ્વારા આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારોને માર્ગ સલામતી અકસ્માતોની સંખ્યામાં ઘટાડવાના હેતુસર રોડ સેફટી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અરજદારોને ટ્રાફિક નિયમોનું પાલન, વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ ફરજિયાત કરવો તેમજ સુરક્ષિત વાહન વ્યવહારનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાહવીર પીએમ રાહત યોજના અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને ગોલ્ડન અવસર દરમિયાન હોસ્પિટલ પહોંચાડીને મદદ કરનાર નાગરિકોને સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાય અને યોજનાના લાભો અંગે સમજણ આપવામાં આવી હતી. આરટીઓ ઓફિસ દાહોદ દ્વારા જણાવ્યું હતું કે માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ વધે અને અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળી શકે તે માટે આવા જાગૃતિ કાર્યક્રમ નિયતપણે યોજવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોએ રોડ સેફટીના નિયમોનું પાલન કરી સુરક્ષિત વાહન વ્યવહાર માટે પોતાના સહયોગ આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રશિક્ષણ વર્ગના આગામી આયોજન માટે બેઠક યોજાઈ. આ તારીખ 7/7/2026 મંગળવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ અભિયાન અંતર્ગત દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય અને ગરબાડા મંડળના પ્રશિક્ષણ વર્ગના આગામી આયોજનને લઈને અવંતિકા રિસોર્ટ જાલત ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. બેઠક દરમિયાન પ્રશિક્ષણ વર્ગને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે વિવિધ આયોજનાત્મક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમની રૂપરેખા, કાર્યકર્તાઓની જવાબદારીઓ, ઉપસ્થિત વ્યવસ્થા તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ સંગઠનના કાર્યને વધુ અસરકારક બનાવવા અને સરકારની વિકાસલક્ષી યોજનાઓને જન સુધી પહોંચાડવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા તેમજ મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના અધ્યક્ષતામાં દાહોદ ઘટક 2ની આંગણવાડી કાર્યકર બહેનોની બેઠક યોજાઈ. આ તારીખ 7/7/2026 મંગળવારના રોજ બપોરે 3:20 સુધીમાં આપેલ માહિતી અનુસાર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર સુધીર જોશીના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત દાહોદ ખાતે દાહોદ ઘટક 2ની આંગણવાડી કાર્યકર બહેનોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓના લાભ જિલ્લાના છેવાડાના વિસ્તાર સુધી પહોંચે તેમજ આંગણવાડી કેન્દ્ર પર સરકારની યોજનાઓનો અસરકારક અમલ થાય તે માટે ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુપોષિત દાહોદ પ્રોજેક્ટ, એવીટી હેડ કાઉન્ટ, પૂર્ણા પોર્ટલ એન્ટ્રી, પોષણ સંગમ સ્ટોકની જાળવણી, FRS દ્વારા THR એન્ટ્રી અને ફેસ કેપ્ચર સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તમામ આંગણવાડી કેન્દ્ર પર બાળકોને ગુણવત્તાયુક્ત પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. ડૉક્ટર સુધીર જોશીએ જણાવ્યું હતું કે તમામ આંગણવાડી કેન્દ્રમાં બાળકોની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવામાં આવે તેમજ તેમને પૌષ્ટિક આહાર, રમતગમત અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાયુક્ત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે દરેક કાર્યકરે જવાબદારીપૂર્વક કામગીરી કરવાની તેમને અપીલ કરવામાં આવી હતી. તેમણે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે કામગીરીમાં બેદરકારી જણાશે તો મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયમો મુજબ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. બેઠકમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી, જિલ્લા કોઓર્ડિનેટર તેમજ દાહોદ ઘટક 2ની તમામ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ મુકામે ગુજરાત કોંગ્રેસનું છાત્રો કી ગૂંજ અભિયાન યોજાયું. આ તારીખ 7/7/2026 મંગળવારના રોજ બપોરે 2:30 સુધીમાં વિદ્યાર્થીઓના હક, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યને કેન્દ્રમાં રાખી અને ગુજરાત કોંગ્રેસ દ્વારા છાત્રો કી ગૂંજ અભિયાન અંતર્ગત દાહોદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ સંજય નીનામા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓના શિક્ષણ, રોજગાર, શૈક્ષણિક સુવિધાઓ અને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે સંગઠન દ્વારા સતત અવાજ ઉઠાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે યુથ કોંગ્રેસ સતત કાર્યરત રહેશે અને શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના અધિકારનું સંરક્ષણ કરશે, તે સ્તરે રજૂઆત પણ કરશે. કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ નગરપાલિકાની IEC ટીમ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું. આ તારીખ 7/7/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ નગરપાલિકાની IEC ટીમ દ્વારા શહેરના બજાર વિસ્તારોમાં અને જાહેર સ્થળોએ જઈને લોકોને વેસ્ટ સેગ્રીગેશન એટલે કે ભીના અને સૂકા કચરાનું અલગ અલગ વર્ગીકરણ કરવાના ફાયદા વિશે સમજણ આપવામાં આવી હતી. સાથે જ પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે હાનિકારક સાબિત થતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. અભિયાન દરમિયાન વેપારીઓને પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય એક વખત ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક વસ્તુઓનો ઉપયોગ બંધ કરીને તેના બદલે પર્યાવરણને અનુકૂળ વિકલ્પ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નાગરિકોને ઘરેથી કચરાનું યોગ્ય વર્ગીકરણ કરી નગરપાલિકાને સહયોગ આપવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. દાહોદ નગરપાલિકાએ જણાવ્યું હતું કે સ્વચ્છ શહેરનું નિર્માણ માત્ર તંત્રની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકોની ભાગીદારીથી જ સ્વચ્છ અને હરિયાળું દાહોદનું નિર્માણ શક્ય બનશે. આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની જાગૃતિ કાર્યક્રમો સતત યોજવામાં આવશે. દાહોદ એસઓજી પોલીસે સંજેલીના કુંડા ખાતેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. આ તારીખ 7/7/2026 મંગળવારના રોજ સાંજે 4:30 સુધીમાં દાહોદ એસઓજી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ એસઓજી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાય બાતમી મળી હતી કે સંજેલી તાલુકાના કુંડા ગામે આફવા 3 રસ્તા ચોકડી પાસે સાગાપાડા ગામનો એક વ્યક્તિ જેઓ કે કાળા કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે તેવી સચોટ માહિતીના આધારે પોલીસ દ્વારા ત્યાં તે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી અને તેને તપાસ કરતાં તેના કમરના ભાગે પેન્ટના નેફામાં ખોસેલી એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તમંચો જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ તાલુકામાં 46 mm વરસાદ નોંધાયો. આ તારીખ 7/7/2026 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં દાહોદ તાલુકાની અંદર 46 mm વરસાદ નોંધાયો હતો. આજે જે કહી શકાય કે બપોર બાદ દાહોદ તાલુકાના વાતાવરણમાં અચાનક એકાએક પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ બપોરના 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 27 mm અને 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન 19 mm એમ કુલ મળી દાહોદ તાલુકાની અંદર 46 mm જેટલો વરસાદ નોંધાયો હતો. આમ આદમી પાર્ટી દ્વારા રાજુભાઈ વળવાઈને ફતેપુરા વિધાનસભાના પ્રભારી તરીકેની વરણી કરાઈ. આ તારીખ 7/7/2026 મંગળવારના રોજ સાંજે 5:30 સુધીમાં મળતી વિગતો મુજબ ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સાથે થયેલ ચર્ચા મુજબ વિધાનસભાના પ્રભારીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. જે અનુસાર ફતેપુરા વિધાનસભાના પ્રભારી તરીકે રાજુભાઈ વળવાઈની નિમણૂક કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં સતત વરસાદ વચ્ચે કાચું મકાન ધરાશાયી થયું. આ તારીખ 7/7/2026 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ દેવગઢ બારિયાના કાપડી પટેલ ફળિયામાં ભારે વરસાદના કારણે એક કાચું મકાન ધરાશાયી થયું છે. આ મકાનમાં રહેતા વૃદ્ધ દંપતી મુશ્કેલીમાં મુકાયા છે. પરિવારની એક વૃદ્ધ મહિલા બીમાર હોવાના કારણે તેને મુશ્કેલીમાં વધારો થયો છે. મકાન ધરાશાયી થતાં પરિવાર ઘર વિહોણો બન્યો છે, જ્યારે ઘરમાં રહેલા ઘરવખરીનો સામાન અને અન્ય જરૂરી ચીજવસ્તુઓને પણ ભારે નુકસાન થયું છે. ઘટના બાદ પરિવાર દ્વારા સ્થાનિક તંત્રને તાત્કાલિક મદદ પહોંચાડવા નુકસાનનો સર્વે કરી યોગ્ય સહાય અને વળતર આપવાની માંગ કરવામાં આવી છે. હાલ વરસાદી માહોલ વચ્ચે અસરગ્રસ્ત પરિવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને તંત્ર તરફથી વહેલી તકે રાહત મળે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.